गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હરિઓમ. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર 8 ભારત વર્ષની ભવ્યતા. આપણે પ્રાચીન ભારતની ખેતી વિશેની માહિતી મેળવી ગયા. એના ઓજારો હતી, એ સિંચાઈ પદ્ધતિ કેવી હતી, પ્રાચીન ભારતમાં એનું ગ્રામીણ જીવન કેવું હતું, એના વિશેની વાતો આપણે કરી ગયા. આજે આપણે ભારતીય સાહિત્યનો વારસો વિશેની વાત કરીશું. ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. એનો સાહિત્યના વારસાની વાત. સૌથી પહેલાં આપણે ધાર્મિક સાહિત્ય વિશેની વાત કરીએ. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. તેમની સંખ્યા 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજવા માટે બ્રાહ્મણો ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી, જેમાં સતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્ય સૌથી અગત્યના ગણાવી શકાય છે. કે પ્રાચીન સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. કેટલા વેદ છે? ટોટલ 4: ઋગ્વેદ, અજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અને આ વેદોનો સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી હતી, જેની અંદર સતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્ય સૌથી અગત્ય ગણાવી શકાય છે. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. આ સિવાય 2 મહાકાવ્યો છે આપણી પાસે, રામાયણ અને મહાભારત. એ પ્રાચીન સમાજ, ભારતની અંદરની સમાજ, એની સંસ્કૃતિ, એનો ધર્મ, આ ત્રણેયનો સંગમ આ રામાયણ અને મહાભારતની અંદર જોઈ શકાય છે. વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું, જે વિકસતું જતા 1,00,000 શ્લોકનું મહાભારત થયું. જય સંહિતા તરીકે ઓળખાતું, પણ ધીમે ધીમે વધતું ગયું ને 1,00,000 શ્લોક થયા એટલે મહાભારત કહેવાય. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રી રામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે. વાલ્મીકી રચિત રામાયણ એમાં કોનું વર્ણન છે? શ્રી રામની કથા સાથેના આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણનું ચિત્ર છે. એની અંદર 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્ય અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે. જોયું? સાહિત્ય, ધાર્મિક સાહિત્યની અંદર સૌથી પહેલા હોય તો પ્રાચીન વેદોનો સમાવેશ થાય. કેટલા વેદ કીધા આપણને? 4: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. એને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના થઈ. એની અંદર 3નો સમાવેશ થાય છે: સતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદ. આ 3 અગત્યના ગણાય છે. એના સિવાય રામાયણ અને મહાભારત, એમાં મહાભારત આ 2 મહાકાવ્ય છે. એ 3 એની અંદર શું છે તો કે સમાજ જીવન, સંસ્કૃતિ અને ધર્મ, આ 3 વસ્તુ એ મહાભારત અને રામાયણમાં આપણે જોઈ શકીએ. ત્રિવેણી સંગમ છે. એ મહાભારત છે આપણું જે મહાકાવ્ય, એને પહેલા જય સંહિતાના નામથી ઓળખતું હતું, પછી વધતું ગયું, 1,00,000 શ્લોક થયા એટલે એને મહાભારત થયું. વાલ્મીકી રચિત જે રામાયણ છે એની અંદર કોનું વર્ણન છે? શ્રી રામની કથાનું છે. એની અંદર આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્ર રજૂ થાય છે. પછી 108 જેટલા ઉપનિષદો છે અને પુરાણોની સંખ્યા 18 છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ,
વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વગેરે ગ્રંથોનો સમાવેશ થાય છે. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે. તેમાં સૂત સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ, દિઘનિકાય, અનુગત્તનિયાક અને મિજ્જિમનિયાક અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મિલન પાન્હો એટલે કે પ્રશ્નો અને આર્યમંજીપી શ્રીમૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કજાર અને તંજર બે સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથાઓ અને દિઘનિકાય, મિજ્જિમનિકાય આ પણ બૌદ્ધ ગ્રંથો જ છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિડી, સિદ્ધહેમા, શબ્દાનુશાસન, દેહાશ્રય, કીર્તિકૌમુદી મુખ્ય છે. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આ બધા બૌદ્ધ ગ્રંથોની વાત કરી. જૈન ધર્મના ગ્રંથોને કેના નામથી ઓળખાય છે? આગમ ગ્રંથો તરીકે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથો આગમ અને આચર અંગ વૈતાલિક, દશાવૈતાલિક સૂત્ર મુખ્ય છે, અગત્યના છે. આમ આપણું ધાર્મિક સાહિત્ય બતાવે છે. મહાકાવ્ય જેમ કે મહાભારત, રામાયણ, પછી ઋગ જોઈએ ને 4 વેદો, ઉપનિષદો, પુરાણો, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના અલગ અલગ ગ્રંથો, એનો બધાનો સમાવેશ તેમાં થાય છે ધાર્મિક સાહિત્યની અંદર. પછી છે ધર્મેતર સાહિત્ય. જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે, જેના મનુસ્મૃતિ, જ્ઞાતવર્ગ સ્મૃતિ, નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે, જેમાં મહાકાવ્ય ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોના અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્નવાસદનમ, મુચ્છિકટિમ વગેરેનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવાય છે, તેની રચના ઈસવીસન ની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ એટલે કે સભામાં 1600 જેટલા લોકકવિઓ વીરકાવ્યોની રચના કરી. આ સાહિત્યમાં શિલ્પપદિકારમ, મણિમેખાઈ ખૂબ જ અગત્યના છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાલિનીનું અષ્ટાધ્યાયી જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યમાં વહીવટીતંત્ર તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. ગુપ્ત યુગમાં પ્રશિષ્ટ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશિષ્ટિના લેખક હરિશેણ હતા, તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશિષ્ટિના લેખક વીરસેન સાબા હતા. બાણે હર્ષ ચરિતમમાં હર્ષની પ્રસિદ્ધિ કરી છે. નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. થેન્ક યુ.